હવે ગામડે જવું પડશે. તમ ગામડે પાછો પેલા ભુરાજી ફતેશંગ અને ખાટુભાઈનો એમની વકાત દેખાડો. આ છોટું દોડના ચારનું કીધું કે ટેન્ડર પાસ કરાય પણ વાપરતો જ નહીં, દેખાતોય નહીં. ખબર મળી કોઈ ના શું હતું તો કઈ જીવો હોય દેખાતો જ નહીં. આટલા બધા વરસ થયા. કોણ? છોટું ડોન. છોટું આલીને આયા હે ને એટલે હવે એની કોઈ સમાચાર આયા નહીં. દાણ પછી એ વખત તો ફટ લઈને કાઢી ના લીધા હતા. ફોન ખાટુભાઈ હા આવો આવો. આપણે સ્ટેન્ડર્ડ નું કર્યું તમે? હા એની જ વાત કરું. ફોન લગાવવાનો હવે. આ કરો 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 તો દેખાતા જ નહીં. આ કરો કરો આ જો આ કોમ હજુ બાકી હજી એમને. આ ફોન કર્યો. આ કરો ફટાફટ. હા છોટું ડોન બોલે. હા બોલે. આપણે પેલું સ્ટેન્ડર્ડ પાસ કરવાનું હતું એનું શું કર્યું? કઈ એસ્ટા કરવાનું? હા એસ્ટા જે પેલું 50 કરોડ વાળી દે વાહ એ હવે તમે ભૂલી જાઓ. 50 કરોડ એ પૈસા જે તમે મને આલે ને એ પણ ભૂલી જાઓ. કેમ? એમાં હવે એક જે ટુની એન્ટ્રી થઈ ડોન ની હા એટલે પૈસા ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. બરોબર? હા ના પૈસા ના ભૂલાય તો અમારું શું થાય? એમાં જે ટુમાં જે ડોન છે ડોન ઉભા કરી હા એન્ટ્રી થઈ એટલે હવે મારું કોઈ ના આવે તમારું કોઈ ના આવે એટલે બધું ભૂલી જાઓ. ના પછી એમ પૈસા થોડા જવા દેવા. તમે તો કહેતા હતા કે છોટું ડોન એટલે ના ગોઠવ. ના ગોળે પણ કાંઈ મૂળ નહીં ને એ રીત નહીં ગોઠવવાનું. પછી જો પૈસા માંગતા શું થાય? તો છોટું લોન ક્યાં? કાપી નાખ્યું. અરે યાર જબર થયું. હવે શું કરશું આપણે? પણ છોટું લોન હવે ના પાડે. આપણે તો હા રોડ ઉપર આવી જાઓ. છોટું લોન ના પાડે હવે. હવે ના પાડે. હવે આ ફાર્મ હાઉસ વેચવું પડશે આપણે. શું કરશે? બધું વેચી મારશું. ભલે પણ છોટું ધોની તપાસ તો કરો પેલા. બે આપણે વાત કરીએ પછી બધી વાત. એમને ફોન પર થોડું મોલ લેવાય. એમ થોડા પૈસા જતા કરાય. એ તો છૂટી જ પડે. હા નહીં ચાલે. પૈસા જતા નથી કરવાના. તમે ફોન કરો એને બેલ ફેરથી કહો તો એને ગમે ત્યાંથી પકડ લાવો. પેલા કોક રોનાની વાત કરતો હતો. કોણ છે રોના? શી ખબર હવે. એ જે હોય રોના ફોના એ નહીં ચાલે. એને પેલા છોટું ધોને પકડો, એના જોડે પૈસા પરાવો. રોનાની પછી વાત થઈ પડશે. આપણે તો રોડ પર આવી જાવ ને. ગમે તે કરો આજના કોન્ટેક્ટ કરો. હોજ પડતા પડતા એની તપાસ નહીં કરો ને. રોણાને ઉઠાઈ લઈએ. હાલો ને કોણ જે હોય હવે આપણે ખબર નહીં છે રોણો. બરોબર. હવે ગોતીએ તો ખરા આપણે. હા જો તમે તપાસ કરો જ ખરા. આપણે ગામડે તો આવી ગયા અને આપણું ચકલું કઈ દેખાતું નથી ને. ચકલું આવશે સ્વાગત કરાવશે. ઘરે એમને હમણાં મળીએ સ્વાગત કરાવશે. ચકલું કરે છે એમ. એવું? તો આપણે ચકલા જોડે જઈએ પહેલાં અને ચકલા જોડે જઈને અને બહુ દાડે મેં જોયો નથી. એમ પહેલાં ચકલાનું મોઢું જોઈશ. બે દાડાથી તો નથી. મારા બાપા પણ મને મેળીને જતા રહ્યા, મારા કાકા પણ મેળીને જતા રહ્યા છે. આવું ઘાસપૂસ ખાઈને મારે દાડા કાઢવા પડે છે. શું કરવાનું? અરે ચકલા, એ ચકલા. એટલે બાપા હવે મને મેલીને ત્યાં જતા અરે, રહેતા. મેં બે દાડે અરે, કશું ચકલા. ખાધું નથી. અરે ચકલા નીચે ઉતર ચકલા. અરે હું ચકલા શહેરમાં ગયો તો ચકલા. તો મને લઈને ના જવા. મેં હજુ બે દાડે કશું ખાધું નથી. અરે ચકલા ગામના લોકો મેણા મારતા હતા તને ખબર છે ને? એ તો ખબર છે કાકા મને. અને ચકલા જો આ તારા બાપા ચશ્મા જો તું કહેતો હતો ને ચકલા બાઈક મારે સાયકલ જોઈએ છે. હા એ એલા 3 બાઈક પડ્યા જોઈ લે. 3 આપણે છે. અને જે ગમે એ બાઈક તારું. ચકલા જે ગમે લઈને હેડ. જે ગમે લઈ લે તમ તાર. રાજ આ ચકલો તમે ચકલાને પણ કીધા વગર આવ્યો છે નહીં ને? બરોબર છે. ચલો ચકલા આપણે ઘરમાં જઈએ. ચાલો. ચકલા અહીંયા ઘરે આરામ કર. અમારા જૂનો હિસાબ બાકી તો પતાવી નહીં આવીએ. જલ્દી આવજો. હા બરોબર ચકલા. ચલો રાજ લાગી. હવે પેલા એમની ઓકાત દેખાડવાની છે. એમને લાગવું જોઈએ કે આ ત્રણ ભાઈ જોડે
ખોટા પંગો લીધો આપણે. અને એ ક્યાં કરે છે? એરા કઈ દેખાતો નથી. એના ફાર્મ હાઉસે જવું છે આપણે. હડો. હતું ભાઈ હા ટેન્ડર નું કર્યું એટલે આ ટેન્ડર તો હાવ ફેલ ગયું. ચમ આ સુટગણ નો ચોય હતો પતો નહીં ને આપણે ભિખારી અને આપણે આવી ગયા હવે રોડ ઉપર તો દેખાતો જ નહીં. ચોય દેખાતો નહીં. જો ફતુભાઈ તો કશું વાંધો નહીં. એને તો કહીને આપણા જોડે આવા ફાર્મ હાઉસ છે એવા પૈસા તો આપણે બીજા પેદા કરશું. આ એકલું હતું એ તો થઈ પડશે. આ એક તો હો ને બિયાલ અને હાચો બીજા પૈસા તો આપણે પેદા ગમે તે રીતે પેદા કરી નાખશું. મેન ટેન્ડર હતું એ રહ્યું. હવે જે થઈ ગયું નહીં તો શું કરશું તાને? એક દંડનો હાથમાં આવી જાય ને તો એને ઉઠાઈ લઈએ. હા બોલો આ પતિસંગ. અચ્છા હાલ્યા શીખો. બારાઓ બારાઓ. કોણ હારે હું માગવા આયા ના પતિસંગ. આ રોણો. હાલ દે ને જે આવે 50 હાલવા હાલ દે ને જાય. એટલે આમ જો શું પેલા વાઘરા છે. રોણો. કયો રોનો? અરે રોણો નથી ઓળખતા? આ કયો રોનો? છોટું ડોન કહેતો તો એ રોણો હશે. એ જ નહીં નાર. અલે આ તો ધક્કા મારીને કાઢો તો એ ભાઈ હે. હા એ જ રોણો તો હું. એ થઈ ગયો. આ તો ગરીબ હે. એ જ હું ગરીબ. એ જ અમે ગરીબ બધા. લે આ તારું ફાર્મ હાઉસ પણ મેં ખરીદી લીધું અને તને રોડ ઉપર લાવી દીધો. વજ્જે વટ જોઈ લે ખાલી. અરે આને તો ફાર્મ હાઉસ ના નામે કરી લીધું. આપણું ફાર્મ હાઉસ છે. હા હું કરશું લે. હા હવે તમે બધા બહાર ટેન્ડર અમારું તમે જ કઢાયું લાગે. હા ટેન્ડર કાપ તમારું. બીજી બધી વાત જાણો તમે બધા વાહી નેકરવાનું કરો. અમે નેકરવાનું કરો હોય છે હવે બધા. હા ને કરીએ અમે. જગ્યા આ જોજો હાથું હો. આ બધું આપણે કેટલું ગરી ગયા આવા કાગળિયા તો આવું ના જોવાનું હોય ના દે. તું એ મને રોડ પર લાવી દીધો. હું તને નહીં છોડું. ફતેસંગ. આ રોણા જોડે જે વખત પૈસા નતા એ વખત તમે બહુ હેરાન કર્યા અને અમને બહુ પજવ્યા. પણ આ રોણા જોડે આજે એટલો રૂપિયો છે તે આખી દુનિયા પણ ખરીદી લઉં. અને આવો બનાવી કરી દીધો. અને એટલે તું મારા મોટા ભાઈ સાથે ચાલે. હા અમારા ભાઈને મારે છે. ઉભા કરો પેલા અમને ઉભા કરો. જોયું રે મારું અમને. ભૂરિયો તો જો બાકી બે હવે ફતેસંગ આટી સાસ. આ પણ ડેવલપ પામી ગયો. તો પેલો ગોબરિયો ક્યાં નાખી ગયો? ચકલા આ ગોબરિયાને તારો સીધો કરવાનો. જા એ તારું શિકાર. ગુગળિયા તું મારા કાકાનો પડે. એને પણ પૂરો કરી નાખ્યો. કાકરાજ. હવે આપણું જ રાજ આ દુનિયામાં. હા આપણા ફાર્મ હાઉસ આપણું થઈ ગયું હવે. કાકરાજ મેં તને કહ્યું તું ને એમની ઓકાત બતાવવાની. હા આ જોયું ને આ રોણો એમની ઓકાત બતાવી દીધી ને. બોલો વાકરાજ. પોલીસ નું ટેન્શન ના લે હો વાકરાજ. વાકરાજ કોઈ ટેન્શન લેતા નહીં. હવે શાંતિ થઈ મને. આ બધું આપણું. બધું થઈ ગયું. હા, જલ્દી. આ જગ્યા ઉપર જ મને એમને હેરાન કર્યો તો. આ જગ્યા ઉપર જ મને એમને લાપટ સાપટ કરી હતી. અને આ જગ્યા ઉપર એમને મારી નાખ્યા આ આપણે. જગ્યા ઉપર જ એમનો ખેલ ખતમ કરી નાખ્યો. વાકરાજ આ જગ્યા ઉપર તમને ખબર નહીં હા પણ હું આપણે ગરીબ હતા ત્યારે આ જગ્યા ઉપર આવ્યો તો. એની મદદ મારે માગવી પડશે. મારા પેલા ગોલ્ડન કંપનીના માલિક જોડે યશ ઠાકોર જોડે તો જવું પડશે. હા આપણા ફાર્મ હાઉસ કયો ભિખારી બેઠો. એટલે આ પેલો ગરીબ હ. કયો ગરીબ રો? આ પેલો હા કર. એવા ગરીબ આપણે આપણા ફાર્મ હાઉસમાં નહીં ઘાલવાના. હા કાઢો બારીને. આ મારું શું ગરીબ રૂ ચોહી આવ્યો હોય અમારા વાગને હોય.
અરે ફતેસંગ આ ગરીબને હાય ના લેશો ઓય, હેડ ફતેસંગ. ફતેસંગ આ ગરીબને હાય ના લેશો ફતેસંગ તમે. આ ગરીબને ના હેરાન કરશો ફતેસંગ. તો આ બાપામાં બેઠો તો આય તું અરે ફતેસંગ અહીંયાથી નીકળો ફતેસંગ. ફતેસંગ આ ગરીબને હાય ના લેશો ફતેસંગ. હા હેડ હેડ રસ્તે પર હે. હા હું જાઉં. હા મારું હારું ગરીબનું આલે તૂટેલું પેન આલે તમે ભિખારીઓના કોમ નહીં હોય કે નેકર આ પેઠો તો અહીં હોય નિકાલ જોઈને નેકરવાનું તારા નિકાલ નેકર આવતો નહીં બની પાવ અહીંયા એ માર્યા પછી હું ગામ છોડીને જતો રહ્યો બરોબર અને પછી મેં તમને કહાની તો કહી ના કર હું કેવી રીતે પૈસા વાળો બન્યો. બસ તે જ આ કહાની. કેમેરામેન હવે બંધ કરો. હલો મિત્રો, ત્યાં અમારો વિડીયો પૂરો થયો અને મિત્રો કોઈ પણ ખોટું લગાડતા નહીં. આ વિડિયો ખાલી મનોરંજન માટે મનોરંજન માટે બનાવ્યો છે અને કોઈને દિલ ઉપર લેવો નહીં. કોઈનો અને કોઈ વિરોધ ભૂલ કરવાનો થઈ હોય નથી આપણે. તો મિત્રો માફ કરી દેજો. અને હા બને એટલું આગળ શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો જરૂર હો હારું હેલો ઘેર જવાનું. હવે ઘેર જવાનું.